રુધિરની જમાવટ, રુધિર જામી જવાની ક્રિયા. રુધિરની જમાવટ, કોગ્યુલેશન ઓફ બ્લડ. હવે રુધિર ક્લોટિંગની પ્રક્રિયા ટૂંકમાં આપણે કહીએ કે રુધિર ક્લોટિંગની પ્રક્રિયા શું છે, રુધિર ક્લોટિંગ એટલે શું, એની ચર્ચા છે એ આપણે જોતા જઈએ. કે આપણને ખબર છે કે રુધિર વાહિનીઓ દોરું, એક કેપેલરી, આ અધિછદીય કોષો એની દિવાલના, રુધિર વાહિનીના આ કેપેલરીની દિવાલના અધિછદીય કોષો, આપણને ખબર છે રુધિર વાહિનીની અંદર પરિવહન પામતા પ્રવાહી તરીકે, તો કે રુધિર વાહિનીમાં પરિવહન પામતા પ્રવાહી તરીકે રુધિર રસ હોય છે, બ્લડ પ્લાઝમા તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી પરિવહન પામતા ઘટકો તરીકે રુધિર કોષો, આ આરબીસી રક્તકણ છે, આ અનિયમિત આકારના ડબલ્યુબીસી શ્વેતકણ, અને રુધિર કણિકાઓ ફેટલેટ, રુધિર કણિકાઓ આવેલી હોય છે. હવે આ રુધિર કણિકાઓ રુધિર જામી જવાની ક્રિયામાં મુખ્ય ઘટકો છે. હવે આપણે આગળ શીખેલા હતા કે રુધિર રસમાંથી આપણે જ્યારે રુધિર જામી જવા માટેના જે પ્રોટીન છે એને બાદ કરી નાખીએ તો બાકી વધે એ પ્રવાહીને શું કહેવામાં આવતું હતું, સીરમ તરીકે ઓળખાતું હતું. રુધિર રસમાંથી રુધિર જામી જવા માટેના પ્રોટીન દૂર કરી નાખીએ, રુધિર જામી જવા માટેના જે કારકો છે એ કારકો દૂર કરી નાખીએ તો બાકી વધેલ પ્રવાહીને સીરમ કહેવાય. હવે જ્યારે આપણે ઈજા થાય, ઘા લાગે ત્યારે શું થાય, તો કે જ્યારે આપણે ઈજા થાય, ઘા લાગે ત્યારે રુધિર વાહિનીની દિવાલ તૂટે, રુધિર વાહિનીની દિવાલ તૂટે અને દિવાલની આસપાસના કોષો ડેમેજ થાય એટલે એમાંથી રુધિર છે એ બહાર આવવા માંડે. આ સમયે જ્યારે રુધિર વાહિનીની દિવાલ તૂટે અને રુધિર બ્લડમાંથી બહાર આવે, આ સમયે અહીંયા કેટલાક પેટલેટ રુધિર કણિકાઓ ત્યાં આવે અને રુધિર કણિકાઓ આ તૂટેલા વિસ્તારમાં આવે અને રુધિર કણિકાઓ પણ પોતે ડેમેજ થઈ ગઈ હોય એટલે આ ડેમેજ થયેલી જે રુધિર કણિકાઓ છે, જે ડેમેજ થઈ ગયેલી નુકસાન પામેલી રુધિર કણિકાઓ છે, નુકસાન પામેલ રુધિર કણિકાઓ કદમાં મોટી બને અને જ્યાંથી દિવાલના કોષો નાશ પામેલા છે ત્યાં ગોઠવાઈ જાય. પણ રુધિર કણિકાઓ કદમાં મોટી બને અને દિવાલના કોષો નાશ પામેલા છે ત્યાં રુધિર કણિકાઓ ગોઠવાઈ જાય, આ મોટી બનીને ગોઠવાઈ જાય. પણ રુધિર કણિકાઓ ગોઠવાવા છતાં પણ એક પોલાણ વચ્ચેની જગ્યા એવી હોય કે જ્યાંથી હજી રુધિર બહાર આવતું હોય, જે પેક કરવા માટે આખી એક પ્રક્રિયા છે રુધિર જામી જવાની ક્રિયા. તો રુધિર જામી જવાની ક્રિયા જુદા જુદા તબક્કાઓની અંદર થાય છે. એનો આપણે પહેલો તબક્કો સૌથી જોઈએ તો સૌથી પહેલો તબક્કો છે કે જે ડેમેજ થયેલ રુધિર કણિકાઓ છે, એ રુધિર કણિકાઓ અને જે ડેમેજ થયેલ નુકસાનકારક કોષો છે આજુબાજુના, એટલે આ નુકસાન પામેલ કોષો, ડેમેજ સેલ, રુધિર કણિકાઓ દ્વારા તૂટેલી રુધિર કણિકાઓ દ્વારા થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય.
કાઇનેજ નામનું એક પ્રોટીનનો સ્ત્રાવ થશે. આ થ્રોમ્બોકાઇનેજને પ્રોથ્રોમ્બિનેજ તરીકે પણ ઓળખવામાં આવે. થ્રોમ્બોકાઇનેજને પ્રોથ્રોમ્બિનેજ તરીકે પણ ઓળખવામાં આવે. અને એ જ રીતે જે નુકસાન પામેલ કોષો છે એ નુકસાન પામેલ કોષો દ્વારા થ્રોમ્બોપ્લાસ્ટિન નો સ્ત્રાવ થાય. નુકસાન પામેલ કોષો દ્વારા શેનો સ્ત્રાવ થાય? થ્રોમ્બોપ્લાસ્ટિન. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમ કારક Ca+2 પછી રુધિર જામી જવા માટેના કારક 3 અને કારક 5 ની મદદથી કેલ્શિયમ કારક પછી કારક 3 અને રુધિર જામી જવા માટેના કારક 5 આ કારકની ચર્ચાનું આપણે આખું અલગ લેક્ચર એક લેશું ની મદદથી થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ પણ થ્રોમ્બોકાઇનેજ માં ફેરવાય છે. થ્રોમ્બોપ્લાસ્ટિન પણ થ્રોમ્બોકાઇનેજમાં ફેરવાય અને આ રીતે સૌપ્રથમ પહેલી પ્રક્રિયા થાય થ્રોમ્બોકાઇનેજનું નિર્માણ થવાની પ્રક્રિયા. સૌથી પહેલું સ્ટેપ થયું. તમને ખ્યાલ આવી ગયો? સૌથી પહેલું સ્ટેપ કે સૌપ્રથમ ઘા વાગે એટલે આજુબાજુના દિવાલના કોષો તૂટે. આ તૂટેલા દિવાલના કોષો છે ત્યાં રુધિર કણિકાઓ પણ તૂટેલી હોય. આ બ્રશ થયેલી રુધિર કણિકાઓ ત્યાં આવી કદમાં મોટી બને અન્ય કણિકાઓ સાથે જોડાઈ જાય અને ત્યાં ગોઠવાઈ જાય. પણ છતાં પણ હજી રુધિર સંપૂર્ણ બહાર આવતું અટકતું નથી. એના પરિણામ સ્વરૂપે જે નુકસાન પામેલ ડેમેજ કોષો છે અને ડેમેજ રુધિર કણિકાઓ છે એ બંને થ્રોમ્બોકાઇનેજનો સ્ત્રાવ કરે અને આ રીતે સૌપ્રથમ થ્રોમ્બોકાઇનેજ ઉત્પન્ન થાય. થ્રોમ્બોકાઇનેજને બરાબર છે પ્રોથ્રોમ્બિન સક્રિયક તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. થ્રોમ્બોકાઇનેજને પ્રોથ્રોમ્બિન સક્રિયક. થ્રોમ્બોકાઇનેજનું હજી એક નામ છે પ્રોથ્રોમ્બિન સક્રિયક તરીકે પણ ઓળખાય છે અને પ્રોથ્રોમ્બિનેજ તરીકે પણ ઓળખાય. આ રીતે સૌપ્રથમ પ્રોથ્રોમ્બિન સક્રિયકનું નિર્માણ થતું જોવા મળે છે. હવે આપણે બીજા તબક્કાની ચર્ચા કરીએ તો બીજા તબક્કામાં યકૃતની મદદથી વિટામિન કે દ્વારા નિર્માણ પામેલ ઘટક હોય છે પ્રોથ્રોમ્બિન. પ્રોથ્રોમ્બિન એ ઓલરેડી યકૃત દ્વારા ઉત્પન્ન થયેલો રુધિરમાં આવેલો નિષ્ક્રિય સ્વરૂપનું પ્રોટીન છે. યકૃત દ્વારા વિટામિન કેની મદદથી નિર્માણ પામતું હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે રુધિર જામી જવા માટે વિટામિન કે જવાબદાર છે. એ વિટામિન કે ક્યાં જવાબદાર છે? તો કે રુધિર જામી જવા માટેનું કારક જે પ્રોથ્રોમ્બિન છે એ પ્રોથ્રોમ્બિનના નિર્માણમાં. આ પ્રોથ્રોમ્બિન છે એ નિષ્ક્રિય સ્વરૂપ છે. પ્રોથ્રોમ્બિન એક નિષ્ક્રિય કારક છે, નિષ્ક્રિય પ્રોટીન છે. આ પ્રોથ્રોમ્બિન એ નિષ્ક્રિય કારક છે. રુધિર જામી જવા માટેનો કારક બીજો છે, કારક 2. રુધિર જામી જવા માટેનો નિષ્ક્રિય કારક છે, સક્રિય સ્વરૂપ નથી, ઇનએક્ટિવ છે. હવે આ પ્રોથ્રોમ્બિન થ્રોમ્બોકાઇનેજની મદદથી થ્રોમ્બોકાઇનેજ અને કેલ્શિયમ આયન Ca+2. થ્રોમ્બોકાઇનેજ ક્યાંથી ઉત્પન્ન થયો તો આપણને ખબર છે. 1 નંબરનું સ્ટેપ આપણે હમણાં જ આગળ ભણ્યા હતા કે થ્રોમ્બોકાઇનેજ છે એ નુકસાન પામેલ રુધિર કણિકાઓ અને નુકસાન પામેલ પેશી કોષો દ્વારા ઉત્પન્ન થયેલો હોય છે.
આ થ્રોમ્બોકાઇનેજ ને પ્રોથ્રોમ્બિન સક્રિયક તરીકે પણ ઓળખતા હતા. એનું બીજું નામ છે પ્રોથ્રોમ્બિન સક્રિયક થ્રોમ્બોકાઇનેજનું. એ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં રૂપાંતર કરશે. પ્રોથ્રોમ્બિનનું રૂપાંતર કેમાં થશે? થ્રોમ્બિનમાં રૂપાંતર થશે. એટલે પહેલી પ્રક્રિયા શું થાય તો કે રુધિર જામી જવાની પહેલી પ્રક્રિયામાં સૌ પ્રથમ નુકસાન પામેલ રુધિર કણિકાઓ અને નુકસાન પામેલ પેશીકોષો દ્વારા થ્રોમ્બોકાઇનેજ અથવા તો પ્રોથ્રોમ્બિન સક્રિયક અથવા તો પ્રોથ્રોમ્બિનેજ ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થયેલો પ્રોથ્રોમ્બિનેજ થ્રોમ્બોકાઇનેજ અથવા તો પ્રોથ્રોમ્બિન સક્રિયક એ નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિનને કેલ્શિયમ આયનની હાજરીમાં થ્રોમ્બિનમાં ફેરવે છે. આ ઉપરાંત હજી યકૃત દ્વારા વિટામિન કેની મદદથી જ બનતો એક પ્રોટીન છે ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન એ આપણે રુધિર રસમાં ભણી ગયેલા છીએ. રુધિર રસમાં આવેલા પ્રોટીન પૈકીનો એક પ્રોટીન છે ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન પણ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. આ ફાઇબ્રિનોજન રુધિર રસમાં દ્રાવ્ય જોવા મળે છે. રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે હોય છે, નિષ્ક્રિય સ્વરૂપે છે એ જોવા મળે છે. હવે આ ફાઇબ્રિનોજન થ્રોમ્બિન ની મદદથી અને Ca+2 ની મદદથી ફાઇબ્રિનમાં ફેરવાય છે. ફાઇબ્રિનોજન છે એ થ્રોમ્બિન અને Ca+2 ની હાજરીમાં કેમાં ફેરવાય છે? ફાઇબ્રિનમાં ફેરવાય છે. ફાઇબ્રિન એ અદ્રાવ્ય છે. ફાઇબ્રિનોજનનો મોનોમર ઘટક છે અને ફાઇબ્રિન છે એ રેસા અથવા તો તંતુ સ્વરૂપમાં ફેરવાય છે. એટલે હવે કઈ ઘટના થશે તો કે આપણે જોયેલું હતું કે સાહેબ આ રુધિર વાહિની જે ક્રેક થઈ ગયેલી હતી, આ તૂટી ગયેલી રુધિર વાહિની, આ રુધિર વાહિનીની તૂટી ગયેલા કોષો ત્યાં વચ્ચે વચ્ચે રુધિર કણિકાઓ આવી ગઈ હતી, પણ હજી રુધિર કણિકાઓ આવવા છતાં પણ વચ્ચે વચ્ચે અવકાશ હતો. એ અવકાશમાં આ ફાઇબ્રિનના તંતુઓ આમ ગોઠવાઈ જાય અને ફાઇબ્રિનના તંતુઓ આમ આડા ઊભા જાળીદાર રચના બનાવે. એટલે એના પરિણામ સ્વરૂપે હવે ત્યાંથી રુધિર આવતું બંધ થઈ જાય અને હવે ત્યાં ક્લોટનું નિર્માણ થઈ જાય. એટલે કે રુધિર ગંઠાઈ ગયું, આપણે એમ કહીએ રુધિર જામી ગયું છે, કારણ કે રેસા સ્વરૂપે તંતુ સ્વરૂપે છે એ ફાઇબ્રિન પ્રોટીન આવી જાય છે. તો આમ ક્લોટ જે બને છે એ ક્લોટ બનવાની પ્રક્રિયામાં કોને કોને ભાગ લીધો તો કે સાહેબ આ ક્લોટ બનવાની પ્રક્રિયામાં એક તો જે ડેમેજ થયેલ પેટલેટ એટલે કે નુકસાન પામેલ રુધિર કણિકાઓ અને બીજું કોણ ભાગ લે છે તો કે ફાઇબ્રિન. આમ ક્લોટના નિર્માણમાં એમસીક્યુ તરીકે પૂછાય, ખાસ યાદ રાખજો. ક્લોટના નિર્માણમાં કોણ ભાગ લે તો કે ક્લોટના નિર્માણમાં ભાગ લેતો જોવા મળે છે નુકસાન પામેલ રુધિર કણિકાઓ અને ફાઇબ્રિન. તો આ પ્રકારે રુધિરની જમાવટ થાય. આપણે રુધિરની જમાવટના તબક્કાઓને ફરી પાછા છે એક વખત જોતા જઈએ, રિવિઝન કરીએ કે કઈ રીતના પ્રક્રિયા થાય છે, રુધિર જમાવટની પ્રક્રિયા કઈ રીતના થતી જોવા મળે છે. બીજું યાદ રાખજો કે યકૃત દ્વારા વિટામિન કે ની મદદથી પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન બનતું જોવા મળે છે. આમ રુધિર જામી જવામાં કયા ઘટકોના નિર્માણમાં આપણને પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન ઉપયોગી થાય છે, પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજનના નિર્માણમાં કયું વિટામિન ભાગ લે છે તો કે વિટામિન કે પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજનના નિર્માણમાં ભાગ લેતું જોવા મળે છે. હવે આપણે ત્રણ તબક્કાને એક સાથે છે એ જોઈએ. હવે આપણે રુધિર જમાવટના ત્રણ તબક્કા જોઈ લીધા છે કે સૌ પ્રથમ રુધિર જમાવટમાં જ્યારે ઈજા થાય ત્યારે ઈજા ભાગે
તૂટેલી રુધિર કણિકાઓ અને ત્યાં તૂટેલી પેશીનો ભાગ હોય એના દ્વારા થ્રોમ્બોકાઇનેજ બનશે. સૌપ્રથમ થ્રોમ્બોપ્લાસ્ટિન બને અને થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કેમાં થાય? થ્રોમ્બોકાઇનેજ. થ્રોમ્બોકાઇનેજનું બીજું નામ છે પ્રોથ્રોમ્બિન સક્રિયક અથવા તો પ્રોથ્રોમ્બિનેજ. હજી એનું ત્રીજું નામ આપવામાં આવે છે પ્રોથ્રોમ્બિનેજ. આ બધા એક જ ઘટક છે. હવે આ થ્રોમ્બોકાઇનેજ અથવા તો પ્રોથ્રોમ્બિનેજ શું કાર્ય કરશે? તો કે યકૃત દ્વારા વિટામિન કે માંથી બનેલ પ્રોથ્રોમ્બિન નિષ્ક્રિય પ્રોટીનને સક્રિય સ્વરૂપ થ્રોમ્બિનમાં ફેરવશે. થ્રોમ્બિન એ પ્રોથ્રોમ્બિનનું કેવું સ્વરૂપ છે? સક્રિય સ્વરૂપ છે. યકૃત પ્રોથ્રોમ્બોકાઇનેજની મદદથી કેલ્શિયમ દ્વારા પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં ફેરવાય. ત્યાર પછી યકૃત દ્વારા સર્જાયેલ ફાઇબ્રિનોજન જે દ્રાવ્ય નિષ્ક્રિય પ્રોટીન છે રુધિર રસનું, એ થ્રોમ્બિનની મદદથી અને કેલ્શિયમ દ્વારા ફાઇબ્રિનમાં ફેરવાય છે. ફાઇબ્રિન એ ફાઇબ્રિનોજનનો મોનોમર ઘટક છે, અદ્રાવ્ય સ્વરૂપે હોય છે અને તંતુમય જોવા મળે છે. અને આ તૂટેલી રુધિર કણિકાને ફાઇબ્રિન ભેગા થઈ જાય એટલે જે રચના બને છે એને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? ક્લોટ તરીકે ઓળખવામાં આવે છે. આટલો ખ્યાલ આવી ગયો. હવે આપણને એનસીઆરટીની અંદર એક વર્ડ આપવામાં આવે છે કે એનસીઆરટીમાં આપણને એક શબ્દ આપેલ છે. એનસીઆરટીમાં આપણે જોશું ટેક્સ્ટ બુકમાં, એટલે કાસ્કેડ પ્રક્રિયા. કાસ્કેડ પ્રક્રિયા. કાસ્કેડ પ્રક્રિયા એટલે શું? તો કે કાસ્કેડ પ્રક્રિયા એટલે એક શ્રેણીબદ્ધ ક્રમવાર થતી પ્રોસેસ છે. કાસ્કેડ પ્રક્રિયા એટલે એક શ્રેણીબદ્ધ ક્રમવાર થતી પ્રક્રિયા છે. દાખલા તરીકે હું એને એક એક્ઝામ્પલ તરીકે આપું કે A+B એમાંથી C બને, પછી D Cની મદદથી Eમાં ફેરવાય, Eની મદદથી છે એ G છે Fમાં ફેરવાય. તો આ રીતના એક શ્રેણીબદ્ધ ઉત્સેચકોની મદદથી જે આખી પ્રક્રિયા થાય, શ્રેણીબદ્ધ ઉત્સેચકો દ્વારા થતી પ્રક્રિયાને કાસ્કેડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કાસ્કેડ પ્રોસેસ તરીકે ઓળખાય છે. આપણે અહીંયા પણ જુઓ કે સૌ પ્રથમ તો કે પ્રોથ્રોમ્બિન. પ્રોથ્રોમ્બિન છે એ થ્રોમ્બોકાઇનેજની મદદથી કેમાં ફેરવાનું? તો કે થ્રોમ્બિનમાં એક સ્ટેપ થયું, એ ફેરવાય છે બીમાં. પછી ફાઇબ્રિનોજન થ્રોમ્બિનની મદદથી કેમાં ફેરવાય છે? ફાઇબ્રિનમાં. તો આ રીતના ક્રમિક રીતે એક પછી એક પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા ભાગ લેતી હોય તો આવી ક્રમિક જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને કાસ્કેડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શ્રેણીબદ્ધ પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા જેને સામાન્ય રીતે કાસ્કેડ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો આપણી રુધિર જામી જવાની પ્રક્રિયા હતી. અને રુધિર જામી જવામાં કયું ખનિજ તત્વ ઇમ્પોર્ટન્ટ છે? તો કે કેલ્શિયમ ખનિજ તત્વ. અને બીજું વિટામિન ક્યુ, તો કે વિટામિન કે. કારણ કે પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન બંને વિટામિન કે માંથી બનેલા હોય અને આ દરેક પ્રક્રિયામાં કેલ્શિયમ છે ઉત્સેચક તરીકે ઉત્સેચક તરીકે વર્તતું જોવા મળે છે. તો અહીંયા રુધિર જમાવટની પ્રક્રિયા પૂરી થઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રુધિર જમાવટ માટેના આવશ્યક જે 13 કારકો છે એની ચર્ચા કરશું. રુધિર જમાવટ માટેના કારકો.